રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા પિતાની દીકરીએ ધોરણ 10 બોર્ડમાં ડંકો વગાડ્યો। ધોરાજીની યુનિક સ્કૂલની વિદ્યાર્થીની જીલ સજૈયાએ 600માંથી 594 ગુણ અને 99.99% સાથે બોર્ડમાં પ્રથમ ક્રમ મેળવ્યો, જેના પિતા સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપે છે। તેવી સાધારણ પરિવારની દીકરીએ તમામ વિષયોમાં A1 ગ્રેડ મેળવી પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું। વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત જેવા વિષયોમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરી અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી। પોતાની આ જ્વલંત સફળતાનો શ્રેય માતા પિતાની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનને આપ્યો। આગામી સમયમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી આગળ વધવાનું લક્ષ્ય। દીકરીના આ ઐતિહાસિક સફળતાથી પરિવારમાં જશ્ન અને ખુશીનો માહોલ છવાયો। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી। મારું નામ સજિયા જીલ છે। હું અહીંયા ધોરાજીમાં યુનિક સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરું છું અને આજે 6 મે ને બુધવાર તારીખ 6 મે અમારો જે રિઝલ્ટ આવ્યું છે 10માનું, અને એ રિઝલ્ટમાં મારે 99% આવે છે, એટલે કે PR 99.99 છે, એટલે બોર્ડ ફર્સ્ટ કહેવાય। તો એના પછી પરિવારમાં બહુ ખુશીનો માહોલ છે। મારી એક્સપેક્ટેશન કરતા વધારે સારું રિઝલ્ટ આવ્યું છે અને જે પ્રમાણે અમે મહેનત કરી હતી, પરિવારનો સપોર્ટ મળ્યો, અમારા શિક્ષકોની એટલી મહેનત હતી, એ લોકોએ ખુદ એટલી મહેનત કરી, અમારી આગળ એટલી મહેનત કરાવી અને અમે પછી નિયમિત રહ્યા અને એ મહેનતથી અમે પેપર ભર્યા। એ પ્રમાણે જેટલો અંદાજ હતો એનાથી જાજો સારું પરિણામ આવ્યું છે, એટલે અમને જેટલી આશા હતી એનાથી વધારે સારું છે। તો આ બધું ઈશ્વરની ઈચ્છા, પરિવારનો સપોર્ટ, બધો સાથ અને મહેનતનું પરિણામ છે। એટલે અત્યારે તો પરિવારમાં ખુશી અને સેલિબ્રેશન નો માહોલ છે। વિચારો એટલા બધા નહોતા આવતા, સાચું કહું તો, કારણ કે અમે જે પ્રમાણે પેપર ભર્યા હતા ને એ પ્રમાણે અમે અંદાજ લગાવી લેતા હતા કે શું આવશે, અને એ અંદાજ પ્રમાણે અમે રિઝલ્ટ જોવાની આશા હતી અને એ અંદાજથી વધારે માર્ક્સ આવ્યા છે। તો હજુ ડર કે એવું કઈ લાગતું નહોતું, થોડી એક્સાઇટમેન્ટ હતી અંદર, અને પછી રિઝલ્ટ આવ્યા પછી તો ખુશી જ મળી। આગળ મારે હાયર સ્ટડીઝમાં 11-12માં સાયન્સ લેવું છે અને ત્યાંથી હું મારા ઇન્ટરેસ્ટ પ્રમાણે આગળ વધીશ। મમ્મી પપ્પાનું સપનું હતું કે ભાઈ જાત મહેનત કરે અને જેટલું એનાથી બને એવી રીતના આગળ વધે, તો એની હું એક્સપેક્ટેશન પૂરી કરી શકી છું, એને મને બહુ ખુશી છે।